સમગ્ર રાજ્યમાં ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો સામેની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં નશાના કારોબાર અને નશીલી ચીજવસ્તુઓના વેચાણ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસ જે રીતે સક્રિય થઈ છે તેનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે. પાન પાર્લરો પર મળતા સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર ઘણી વખત નશીલા પદાર્થોના સેવન માટે વપરાતા હોય છે. તેના પર લગામ લગાવવાથી યુવાનોને નશાની લતથી દૂર રાખી શકાશે. રાજ્યમાં વધી રહેલા નશાના કારોબારને નાથવા આખરે ગૃહ ખાતું એક્શન મોડમાં છે. પાટણ જિલ્લામાં ખાનગી તેમજ જાહેર પાન પાર્લર પર વેચાતી નશાની સામગ્રી પકડવા પોલીસ તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરાઈ છે. જિલ્લામાં અલગ અલગ પાન પાર્લરો પર રેડ કરતા મોટી સંખ્યામાં ગોગા સ્મોકિંગ કોન, રોલિંગ પેપર તેમજ નશીલી વસ્તુઓમાં વપરાતી સાધન સામગ્રી કબજે કરવામાં આવી છે. જિલ્લા પોલીસે કરેલા ડ્રાઈવમાં કુલ 14 ઈસમો પાસેથી મુદ્દામાલ પણ ઝડપાયો છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.